ગળતેશ્વર તાલુકામાં હવે જોવા મળશે કોન્ટ્રાક્ટર રાજ. હમણાં જ વરણી થયેલા ગળતેશ્વર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સોનલબેન પટેલની ખુરશીમાં બિરાજમાન થયા કોન્ટ્રાક્ટર વિનલ પટેલ. મહિલા તાલુકા પ્રમુખના પદગ્રહણ સમયનો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. મહત્વની બાબત તો એ છે કે મહિલા પ્રમુખની હાજરીમાં જ કાર્યકર્તાઓએ વિનલ પટેલનું કર્યું સન્માન. ભાજપને ગળતેશ્વર તાલુકામાંથી મળી છે બહુમતી. ચર્ચાઓ એવી પણ છે કે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલના અંગત વ્યક્તિ છે કે કોન્ટ્રાક્ટર વિનલ પટેલ. 23 તારીખે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ વિનલ પટેલનું થયું સન્માન. પ્રમુખની વરણીમાં અંદરખાને નારાજ થયેલા કાર્યકર્તાઓ પણ આ બાબતથી છે નારાજ. ગળતેશ્વર તાલુકાના મોટા કોન્ટ્રાક્ટર છે વિનલ પટેલ. શું હવે ગળતેશ્વર તાલુકાનો વિકાસ આ કોન્ટ્રાક્ટર વિનલ પટેલ કરશે? આવા પ્રશ્નો ગળતેશ્વર તાલુકામાં ઉઠી રહ્યા છે. વાયરલ થયેલા આ ફોટોના આધારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ આપી પ્રતિક્રિયા. ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોનલબેન પટેલની વરણી થઈ હતી, પરંતુ જ્યારે ખુરશીમાં બેસવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટર ખુરશીમાં બેઠા હતા અને કાર્યકર્તાઓએ એમને વધાવી લીધો હતો, જેનો ફોટો વાયરલ થયો છે. શું કહેશો આ વિશે? જો આપ મીડિયાના માધ્યમથી આ જાણવા મળ્યું છે કે ગળતેશ્વર તાલુકા પંચાયતમાં સોનલબેનની પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને આ નિમણૂક બાદ જ્યારે એમને પદગ્રહણ હતું ને ત્યાર પછી ત્યાં આગળ ઉભેલા કોન્ટ્રાક્ટરને ત્યાંના ચૂંટાયેલા ભાજપના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. સન્માન એટલું નથી કર્યું, પણ એમને તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશીમાં એમને બેસાડવામાં આવ્યા. હવે આ દેખાઈ આવે છે કે અમે વારંવાર કહીએ છીએ કે સમગ્ર ખેડામાં અને ગુજરાતમાં જેટલા પણ રોડ રસ્તાઓ કે સરકારી કામો ચાલી રહ્યા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. અને આ ભ્રષ્ટાચારમાં કોઈ ધારાસભ્યથી લઈ કે ચૂંટાયેલા પદાધિકારી ભાજપના છે બોલી નથી શકતા. તો બોલી ના શકવાના પાછળનું કારણ આજે દેખાઈ આવ્યું છે. જો કોન્ટ્રાક્ટરને લોકશાહીમાં ચૂંટણી લડ્યા સિવાય તાલુકા પ્રમુખની સીટ પર બેસવાનું મળતું હોય તો આ કોના આશીર્વાદથી મળે છે? આ કમલમના આશીર્વાદથી મળે છે. કારણ કે જનતા જાણે છે કે આ કોન્ટ્રાક્ટરો દ્વારા ફંડિંગ કરી અને સભ્યોને ચૂંટાવવા માટે મદદ કરવામાં આવે છે. અને પછી ત્યાર પછી જે કામો થાય છે આ કામોમાં અઢળક ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટરો આ લોકોને ફાળવણી કરતા હોય, ફંડિંગ કરતા હોય છે. એટલે આ સમગ્ર ખેડા જિલ્લામાં આ જ રીતે કમલમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે અને આવા કોન્ટ્રાક્ટરોને કમલમના આશીર્વાદ મળતા રહ્યા છે. અને કાર્યકર્તાઓએ પણ કોન્ટ્રાક્ટરનું સ્વાગત કરી દીધું. શું કહેશો? કાર્યકર્તાઓને મેં તો સાંભળ્યું છે કે ત્યાંના જે ચૂંટાયેલા સભ્યો છે તેમને પણ આ વિનયભાઈનું સ્વાગત કર્યું છે. હું તો વિનયભાઈને અભિનંદન પાઠવું કે વગર ચૂંટણી લડે એમને તાલુકા પ્રમુખની સીટ મળી ગઈ. જો આવી સીટો મળતી હોય તો ત્યાં ચૂંટણીની પ્રક્રિયા કરવાની જરૂર જ નથી. તો આ બાબતે કલેક્ટર શ્રીએ પણ જોવાની જરૂર છે કે અને અમે પહેલા કીધું છે કે વહીવટી કાર્યક્રમોમાં હવે તો સંગઠનના હોદ્દેદારો સ્ટેજ પર જોવા મળે છે. તો એ કેવી રીતે બેસી શકે? ચૂંટાયેલા પદાધિકારી બેસે એ વ્યાજબી છે, પણ જે રીતે આ લોકો મેં કીધું એમ કમલમના આશીર્વાદથી ફૂલ્યો ફાલ્યો છે ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પણ બેફામ બન્યા છે. અને આવી રીતે જો લોકશાહીનું હનન થતું રહેશે, ગત ચૂંટણીમાં બધાએ જોયું છે કે જે રીતે ફોર્મ પરત ખેંચવાથી લઈને બધી જ લોકશાહીમાં આ લોકોએ લોકોની મર્યાદાને તોડી છે. અને આ લોકશાહીની મર્યાદાને તોડવાનું કામ આ લોકો વારંવાર કરતા રહ્યા છે. અને અમને એવું લાગે છે કે હવે આની સામે વહીવટી તંત્રએ પણ જાગી અને આવા સામે પગલાં ઉઠાવવા પડશે.